મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લક્ષની બધી થિયરી જોઈ નાખી છે અને સૂત્રો પણ જોઈ નાખ્યા છે. હવે આપણે સમની શરૂઆત કરવાના છીએ. સમમાં કઈ રીતે તમારે આગળ જવું તે ડાયરેક્ટલી સમ આવે તેના દરમિયાન હું તમને કહેતી જઈશ. તમારે સૂત્ર જે બે યાદ રાખવાના છે તે કયા કયા છે તે પછી જરાક નોટ ડાઉન કરી મૂકો. એક છે લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n, તો a રેઝ ટુ n x ની જગ્યા પર a મૂકવાનો છે. તે એક સૂત્ર આવશે. લિમિટ x ટેન્ડ્સ ટુ a x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n અપોન x માઇનસ a હોય તો n a રેઝ ટુ n માઇનસ 1. આનો ઉપયોગ આવશે. લખી મૂકો ઉપયોગ આવે તે પ્રમાણે આપણે કરીશું. sin x by x equal to 1. લિમિટ x ટેન્ડ્સ ટુ 0, સોરી, sin x by x equal to 1. આનો કોનો આપણે ઉપયોગ કરીશું. આપણે જ્યારે સૂત્ર વાપરવાનો ઉપયોગ કરવાની શરૂઆત કરીએ ત્યારે પહેલા રકમમાં આપેલી હોય તેમાં જોઈ લેવાનું કે 0/0 સ્વરૂપ છે કે કેમ. x ની જગ્યા પર જે પોઈન્ટ આપેલું તે અહીંયા મૂકી આખી જગ્યા પર, તો 0/0 થાય છે કે કેમ અહીંયા થઈ જાય છે. x જગ્યા પર a મૂકો તો a raised to n minus a raised to n ને છેદમાં a minus એટલે 0/0. 0/0 સ્વરૂપ આવતું હોય ત્યાં સુધી આપણે x ની જગ્યા પર જે પોઈન્ટ આપ્યો તે મૂકી શકતા નથી. આપણે શું કરવાનું, 0/0 સ્વરૂપને દૂર કરવાનું. એવા સ્ટેપ્સ લઈને ગણતરી કરીને સાદું રૂપ આપીને જેવું દૂર થાય એટલે 0/0 સ્વરૂપ નીકળી જાય પછી હું x ની જગ્યા પર જે પોઈન્ટ કરેલો હોય તે મૂકી શકું છું. આ દાખલાની પેટર્ન છે. જો 0/0 સ્વરૂપ આવતું જ ન હોય શરૂઆતે તો ડાયરેક્ટલી જ તમે લિમિટ x ટેન્ડ્સ ટુ જે આપેલું હોય તે મૂકી શકો છો. એટલે આપણે હવે સ્ટાર્ટ કરીએ ઉદાહરણથી. ઉદાહરણ 1. બહુ નાના દાખલા પહેલા થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. એ વખતે સૂત્રની પ્રેક્ટિસ તમને છે. x³ માઇનસ x² પ્લસ 1. x³ માઇનસ x² પ્લસ 1. આની લિમિટ શોધવાની છે. હવે તમારામાં જો છેદ છે જ નથી એટલે 0/0 નો પ્રશ્ન, છેદમાં 0 આવે જ નહીં. છેદમાં 0 આવતો હોય તો આગળ સાદુરૂપ આપવા પડે. અહીંયા છેદ જ નહીં મળે એટલે 0 આવવાનો પ્રશ્ન છે જ, એટલે સીધું હું લિમિટ x ની જગ્યા પર 1 મૂકી શકું છું. એટલે જ્યાં x દેખાય છે રકમમાં ત્યાં 1 મૂકું છું. અહીંયા જે આપેલું હોય તે 1 minus 1 plus 1. આન્સર આવશે 1. દાખલો પતી ગયો. ની પૂછાય. ઉદાહરણ 1 માં બે ત્રણ દાખલા છે ને પહેલા, તેનો પહેલો દાખલો પતી ગયો. ઉદાહરણ 1 નો પહેલો. હવે એનો બીજો દાખલો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 x કૌંસમાં x plus 1 x કૌંસમાં x plus 1. અહીંયા પણ છેદ નથી. છેદ નથી એટલે જેવો x દેખાય છે ત્યાં હું કેટલા મૂકી દઉં છું, 3 મૂકી દઉં છું. એટલે 3 કૌંસમાં 3 plus 1 એટલે 3 ગુણ્યા 4 એટલે 12. પતી ગયો દાખલો. લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x ટેન્ડ્સ ટુ -1 1 plus x plus x² plus up to dash dash x raised to 10. અહીંયા પણ છેદ નથી એટલે x ની જગ્યા પર -1 અહીંયા પણ મૂકી દઉં. 1 plus -1 plus -1 નો સ્ક્વેર -1 નો ક્યુબ આવશે અને -1 ની 10 ઘાત આવશે. 1 -1 આ +1 થશે કારણ કે ઘાત યુગ્મ છે. આ અયુગ્મ એટલે -1 પછી યુગ્મ આવશે +1 માઇનસ અપ ટુ છેલ્લી યુગ્મ છે એટલે 10 છે. આ બધા પદ મારા કેન્સલ થશે. કયા રહેશે, કેટલા રહેશે, શું રહેશે? તો તમે જો તો કે અહીંયા ટોટલ પદ કેટલા થવાના, તો કે x ની એક ઘાત છે 1 2 3 4 તો 10 એટલે આ 10 પદ તો થયા. આટલા આ 10 પદ છે ને આ એક 11મું પદ છે x raised to 0 એવું કહી શકાય. એટલે 10 ને 1 11 પદ છે. તેમાંથી યુગ્મ વાળા ડબલ કેન્સલ થવાના એટલે 1 -1 કેન્સલ થશે. એટલે અહીંયા તલકના 0 થી સ્ટાર્ટ થઈને તે 9 તલકના પદ એટલે કે 10મા પદ સુધી કેન્સલ થવાનું. છેલ્લો રહી જવાનો 10 એટલે 1 જ આવશે. સોરી, -1 ની 10 ઘાત એટલે 1 જ આવશે. યુગ્મ છે એટલે છેલ્લો +1 રહી જવાનો કેમ, બરાબર? પાછળથી કેન્સલ કરતે તો આગળ +1 રહેશે પણ રહેવાનું તો +1 જ. એટલે આન્સર કેટલું આવશે 1. આ કેટલા પદ છે, 11 પદ છે. તેમાંથી 10 કેન્સલ થયા અને છેલ્લું એક રહી ગયું. છેલ્લું એક રહી ગયું તે +1 રહેશે. એટલે એનો આન્સર થઈ ગયો +1. ઉદાહરણ 1 તમારું કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ?
ચાલો ઉદાહરણ 2 ની શરૂઆત કરીશું આપણે. આપણે અત્યારે કયું સૂત્ર ઉપયોગમાં લઈએ છીએ? પહેલું જે સૂત્ર છે ને તે ઉપયોગમાં લઈએ છીએ. ઉદાહરણ 2 નો પહેલો દાખલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 1 છેદમાં x પ્લસ 100. અહીંયા છેદ આવ્યો એટલે ચેક કરો x ની જે લિમિટ આપી છે તે અહીંયા મૂકતા છેદ 0 થાય છે તે ચેક કરો. તો કેમ નથી થતો? કેમ કે 101 થાય છે એટલે અહીંયા શું લખું? 0/0 સ્વરૂપ નથી. આ લખવાનું કોઈ કામ નથી, પણ પહેલી વખત દાખલો આવ્યો એટલે હું લખું છું. એટલે સીધું x ની જગ્યા પર અંક મૂકી શકું છું. અહીંયા જે આપેલો હોય તે અહીંયા 1 આપેલો છે એટલે 1 મૂકી દઉં. જ્યાં જ્યાં x દેખાય ત્યાં 1 એટલે 2/101. આ થઈ ગયો દાખલો. બીજો દાખલો, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x cube minus 4x square, limit x tends to 2 x cube minus 4x square plus 4 છેદમાં 4x છેદમાં x square minus 4. હવે x ની જગ્યા પર બધે 2 મૂકો તો 2 નો ઘન થશે 8 ઓછા 4 2 નો વર્ગ થશે 4 વત્તા 4 કૌંસમાં 2 એટલે 4 દુ 8 એટલે આ ઓછા 16 ને વત્તા 16 એટલે 0 થઈ ગયો છેદમાં x નો વર્ગ 4 ઓછા 4 એટલે અહીંયા પણ 0 થઈ ગયો એટલે 0/0 સ્વરૂપ છે. અહીંયા જે પોઈન્ટ આવ્યો તે x ની જગ્યા પર મૂકીને ચેક કરો એટલે આ કેવું સ્વરૂપ છે? 0/0 સ્વરૂપ છે. તો હવે હું સીધા અહીંયા મૂકી શકતી નથી. અત્યારના દાખલા સુધીમાં મેં નીચે ડાયરેક્ટલી જ x ની કિંમત x ના જ્યાં જ્યાં રકમમાં x દેખાય ત્યાં મૂકતી હતી, બટ હવે નહીં મુકાય આ દાખલામાં, કારણ કે આમાં છેદ 0 છે. એટલે મારે કરવું શું પડે કે છેદ દૂર કરવા પડે કે જેને કારણે છેદ 0 થાય છે. કોના કારણે 0 થાય છે? કે અહીંયા x ની જગ્યા પર 2 મૂકું એટલે નીચે x - 2 આવે તો અહીંયા 2 મૂકું તો 0 થાય છે. એટલે સમજો x = 2 મૂકું એટલે કે x - 2 આગળ છેદ 0 થાય છે. આ સમજાવવા માટે છે. અહીંયા જે હોય ને અહીંયા 2 છે એટલે અહીંયા બાજુ લઈ આવો x - 2 ને કારણે 0 થાય છે. એટલે મારે શું કરવું પડે? x - 2 નીચે અને ઉપર બંને જગ્યાએ લાવવા પડે કે જેથી હું તેને કેન્સલ કરી શકું. બરાબર? એટલે મારે x - 2 અવયવ લાવવાનો એટલે આવા સંજોગોમાં મારે અવયવ પાડવાના. અવયવ પાડતા પહેલાનું પદ શું? તો કે આમાંથી કોમન નીકળતું તો પહેલા કાઢી નાખો. x³ x² અને x છે એટલે x કોમન નીકળ્યા. અંદર રહેશે x² - 4x + 4 છેદમાં x² - 2 ના અવયવ પડશે x - 2x + 2 અવયવ પડતા હોય છે. x - 2 ને કારણે 0 થાય છે એટલે આ પદ કેન્સલ થવું જોઈએ. છેદમાં તો આવી ગયું, અંશમાં પણ આવવું જ જોઈએ. આવવું જ જોઈએ તો આપણે હવે શું કરીશું તો કે કોમન કાઢ્યા પછી અવયવ પાડો તો આ પૂર્ણ વર્ગ થઈ ગયું ને. x - 2 નો સ્ક્વેર છે આ જે છે તે x² - 4x + 4 x - 2 નો સ્ક્વેર છે એટલે એક એક પદ કેન્સલ થયો. તો હવે જેને કારણે છેદ 0 થતો હતો તે પદ કેન્સલ થઈ ગયું. દરેક દાખલામાં જ્યાં 0/0 આવતું હોય ને ત્યાં મારે આ જ કામ કરવાનું કે કયા ટર્મને કારણે છેદ 0 થાય છે તે ટર્મ મારે અંશ છેદમાં અરેન્જ કરીને કેન્સલ કરવાનું. જેવો એ કેન્સલ થાય તો હવે હું x ની જગ્યા પર 2 મૂકું ને તો છેદ 0 થતો નથી. એટલે હવે 0/0 સ્વરૂપ નથી એટલે હવે હું જ્યાં જ્યાં x દેખાય ત્યાં 2 મૂકી શકું છું. અંશ 0 થાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા 0 થઈ ગયો છે. આન્સર 0. છેદ 0 થાય તો લક્ષ મળતું નથી. રાઈટ છે? તો આ થઈ ગયો મારો બીજો દાખલો. બરાબર? ત્રીજો દાખલો જે છે તે સેમ આયરો આ જ છે પણ આ ઉલટાઈ ગયેલા છે. આપણે કરીએ તો ખરા પણ મારે બહુ સમજાવવા જેવું નહીં થઈ પડે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x² - 4 ઉપર આપેલા છે અને x³ - 4x² + 4x નીચે આપેલા છે. સેમ પ્રોસીજર 0/0 છે જ અત્યારે. એટલે મારે x ટેન્ડ્સ ટુ 2 ને કારણે 0 થાય છે એટલે x - 2 ઉપર નીચે અરેન્જ કરવા પડે. ઉપર અરેન્જ થઈ ગયા. બરાબર? નીચે હું x કોમન કાઢું એટલે x² - 4x + 4 આવશે.
નીચે અવયવ પાડો, ઉપર પડી ગયા છે પૂર્ણ વર્ગના તફાવતની રીતે, અને અહીંયા પૂર્ણ વર્ગ જ છે. પણ હવે શું થયું તો કે હવે હું હજુ x ની જગ્યા પર 2 મૂકું છું ને તો છેદ 0 થઈ જાય છે, પણ હવે આના અવયવ આગળ કરી શકતી જ નથી. મારી પાસે જે રહ્યું તેમાં હવે હું આગળ સાદુરૂપ આપી શકું એમ છે જ નથી, એટલે મારે લિમિટ મૂક્યા સિવાય કોઈ રસ્તો નથી. એટલે હું લિમિટ મૂકી દઉં x ની જગ્યા પર 2, તો 2 + 2 છેદમાં 2, 2 ઓછા 2 એટલે 4 છેદમાં 0, જે અવ્યાખ્યાયિત છે. 4 છેદમાં 0 આવ્યા એટલે અવ્યાખ્યાયિત છે એવું કહેવાશે. મોસ્ટ ઓફ તમારા અવ્યાખ્યાયિત વાળા દાખલા નથી આવતા, આ તમને ખાલી બતાવ્યો છે અંદર, એટલે મેં કહ્યું છે. આ તમારું ઉદાહરણ 2 નો દાખલો જે હતો ત્રીજો તે કમ્પ્લીટ કર્યો આપણે. ચાલો આગળ ઉદાહરણ 4. લિમિટ x tends to 2x³ minus 2x² છેદમાં x³ minus 2x² છેદમાં x² minus 5x plus 6 dx. ચલો x² minus 5x plus 6 ऐसा થયું. 2 મૂકીને ચેક કરી લો છેદને. 2 નો વર્ગ 4, 6 ને 4 10 થવાના, આને ને 5 દુ 10 વત્તા 10 ને ઓછા 10 એટલે 0 થઈ ગયું. ઉપર પણ 2 નો ઘન 8 ને 4 દુ 8 એટલે 0/0 છે. બરાબર? તો હવે કોના કારણે 0 થશે અહીંયા જોઈ લો. x tends to 2 ને કારણે, એટલે x equal to 2 વિચારો. equal to 2 માંથી 2 ને આ બાજુ લાવો એટલે x - 2 થવાના, એટલે x - 2 ને કારણે અંશ છેદ 0 થતા છે. એટલે મારે આ દાખલામાં છેદમાં શું અરેન્જ કરવાનું, x - 2 અને ઉપર પણ x - 2 આવે એ રીતે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું, સાદુરૂપ આપવાનું. અને સાદુરૂપ આપતી વખતે પહેલા બહુપદી જે આપે છે તેમાં શું કઈ કોમન નીકળતું છે કે તે ચેક કરો. કોમન ન નીકળતું હોય તો સીધા અવયવ પર જાઓ. કોમન નીકળતું હોય તો પહેલા કોમન નીકાળો પછી અવયવ પર જાઓ. તો અહીંયા કોમન નીકળશે x², ક્યુબ ને સ્ક્વેર છે એટલે અંદર રહેશે x - 2. નીચે બેઝિક અવયવ પડે એમ છે કારણ કે 6 ના અવયવના સરવાળાથી 5 આવશે. 3 દુ 6, 3 દુ 6 બંને માઈનસ 5 જોઈતા છે એટલે અહીંયા આવશે x - 2 x - 3. જે ટર્મને કારણે અંશ છેદ 0 થતા હતા તે અરેન્જ થઈને છટકી પણ ગયા. તો હવે હું અહીંયા 2 મૂકું તો છેદ 0 થતો નથી, એટલે હું લિમિટ મૂકી શકું છું. 2 નો વર્ગ છેદમાં 2 ઓછા 3 -4. આ થઈ ગયો આન્સર મારો. બરાબર? 5મો દાખલો. લિમિટ x tends to 1. 5મો દાખલો બહુ પૂછી શકાય તેવો, આ બધા પણ પૂછાય છે. આ બધા છેલ્લા 2 કઈ નથી. ત્રીજો ને ચોથો, બીજો ને ચોથો, સોરી, ને 5મો. લિમિટ x tends to 1 x - 2 છેદમાં x² - x minus 1/x³ - 3x², 1/x³ - 3x² plus 2x. ચાલો હવે એક મૂકો છેદમાં 1 - 1 0, અહીંયા પણ 1 મૂકો, 1 - 3 2, 2 ને 1 3 ને -3 0, છેદ 0 આવી ગયો છે. એટલે અહીંયા છેદ 0 થતો છે, અંશ 0 નથી થતો પણ છેદ 0 થાય છે. એટલે છેદ 0 થાય તે જ આપણને નહીં ચાલે, કેમ કે અંશની જગ્યા પર 1 મૂકું તો અંશ 0 થતો નથી, પણ છેદ 0 થાય છે અને છેદ જ 0 નહીં થવો જોઈએ. અંશ 0 થાય તો વાંધો નહીં. એટલે મારે x - 1 ને કારણે છેદ 0 થાય છે, એટલે x - 1 મને અહીંયા અરેન્જ કરવાના છે. તેને માટે પહેલા શું કરું છું, પહેલા જેટલું સાદુરૂપ અપાય તેટલું આપું, એટલે પહેલા કોમન કાઢવાની પદ્ધતિ આવે. એટલે x - 1 આને કારણે છેદ 0 થઈ ગયો હતો. -1 અહીંયાથી x કોમન નીકળશે એટલે x² - 3x plus 2. બરાબર? હવે આ પહેલું ટર્મ જે છે તેમાં તો કઈ સાદુરૂપ અત્યારે અપાય તેમ નથી. -1 પણ અહીંયા x છે ને પછી આનો અવયવ પડશે ને પાછા બેઝિક રીતે 2 * 2 પ્રમાણે
પ્લસ છે એટલે સરવાળાથી 3 લાવવાના તો 2 ને 1 3 થઈ જશે એટલે આવશે x - 1 x - 2 તો આવ્યા ને -1 -1 બંને બાજુ છે જેને કારણે છેદ 0 થઈ જાય છે। તો હવે મારે ઉપર x - 1 અરેન્જ કરવાના છે। તેને માટે મારે શું કરવું પડશે તો કે તેને માટે મારે આનું સાદુરૂપ આપવાનું છે। સાદુરૂપ આપવા માટે અહીંયા માઈનસ છે 2 પદ છે એટલે અહીંયા મારે સાદુરૂપમાં શું કરવું તો કે લસા લેવું। લસા કેટલો આવશે x x - 1 અને x - 2 તેમાંથી અહીંયા મને શું મળશે તો કે અહીંયા x અને x - 1 છે એટલે અહીંયા x - 2 જોઈશે। અહીંયા x અને x - 1 x - 2 બધા છે એટલે અહીંયા કોઈ નહીં જોઈએ। એટલે લસા જે મારો છે તે આપણે અહીંયા લખી નાખીએ। લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લસા કયો છે x x - 1 x - 2 એ બધા ઉપર પદ અરેન્જ કરવાના એટલે પછી x - 2 ને ઉપર પણ x - 2 આ બેનો શું થશે ગુણાકાર થશે। x - 2 નો સ્ક્વેર -1 = 1 ઓકે। ઉપર x - 1 હજુ પણ આવ્યા નથી વિસ્તરણ કરો x - 2 આખાનો વર્ગ x² - 2ab એટલે 4x + 4 - 1 બહુ વાયો કાઢવા પડે તેવું છે હા દાખલામાં એટલે બહુ પૂછી શકાય તેવો દાખલો થઈ ગયો x² - 4x + 3 આટલું સિમ્પ્લિફિકેશન કર્યું હા x x - 1 x - 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પાછા અવયવ 3 * 1 = 3 3 ના અવયવના સરવાળાથી 4 લાવવાના છે એટલે આવશે x - 3 x - 1 x આવી ગયું જે પદ મને નડતું હતું તે કેન્સલ થઈ ગયું। હવે હું છેદમાં 1 મૂકું તો છેદ 0 થતો નથી એટલે હવે આખા રકમમાં હું જ્યાં જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી શકું છું એટલે 1 - 3 છેદમાં 1 1 - 2 -2 છેદમાં -1 એટલે ફાઇનલી આન્સર આવશે એનો 2 આવશે। એટલે આ દાખલો તમારો કમ્પ્લીટ થયો। આ થયો તમારું ઉદાહરણ નંબર 2 તમારું કમ્પ્લીટ થાય છે। આમાં તમારે પોઈન્ટ કયા ધ્યાનમાં રાખવાના રહ્યા તે મેં તમને કહ્યા તે પ્રમાણે તો કે તમારે સાદુરૂપ આપવા માટે 0/0 સ્વરૂપ કયા પદને કારણે થાય છે તે પદ જ તમારે પહેલા દૂર કરવાનું હોય છે અને તે દૂર કરવા માટે અંશ અને છેદમાં તમારે એનું સાદુરૂપ આપવાનું જે રકમ આવે છે તે સાદુરૂપના બહુપદી હોય છે તમારી તો બહુપદી હોય તો તમારું કોમન નીકળતું તો તે કાઢવાનું જો કોમન નહીં નીકળતું હોય તો અવયવ આવતા હોય જો બેમાંથી કશું જ ન થતું હોય તો આમાંથી કોઈને કોઈ સૂત્ર અરેન્જ થતું હોય છે। આટલા ટોપ પોઈન્ટ ધ્યાનમાં રાખો એટલે તમારું લિમિટ ચેપ્ટર પૂરું સમજાશે એટલે આટલું બરાબર મગજમાં રાખીને કામ કરીશું આપણે ઓકે। હવે આગળ આપણે જઈશું તેમાં તમારી પાસે જે હવે આવશે તે કયા સ્ટેપ્સ આવવાના તમારા તો કે હવે આવશે તે તમારા x - n - a મળવા જે સૂત્ર છે ને તેના પર ડિપેન્ડન્ટ અને sin x by x વાળા દાખલા પર ડિપેન્ડન્ટ સમ્સ તમારા આવશે। આપણે શરૂઆત કરીએ। ચાલો ओके ध्यान रखो હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ઉદાહરણ નંબર 3 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x raised to 15 minus 1 છેદમાં x raised to 10 minus 1 x raised to 10 minus 1 આમ થશે ઓકે। ચાલો દાખલાની શરૂઆત કરીએ। હવે આમાં કયો દાખલો તમારો આવશે તે જોવાનું છે પહેલા। આ દાખલાની શરૂઆત કરીએ તેના પહેલા હું તમને જરાક બતાવી દઉં અહીંયા પણ 1 ને કારણે અંશ અને છેદ 0 થાય છે રાઈટ। હવે આમાં કયું સૂત્ર તમારું આવી શકે તે વિચારીએ તો વસ્તુ એ ધ્યાનમાં રાખો કે
આ એક દાખલો કરું, એમ જ કરી મૂકું છું. x³ - 1 છેદમાં x - 2. 2 ને કારણે આવશે ને છેદ 0 થાય છે. અહીંયા 0 બાય 0 સ્વરૂપ આવી ગયું, કારણ કે 2 નો ઘન 8 - 8 ને 2 - 2 0. તો હવે શું કરવાનું, તો કે મારે આના અવયવ કરવાના હોય. બે રીતે દાખલો થઈ શકે. x³ - 8 છે તેના અવયવ પાડો, x નો ઘન - 2 નો ઘન, અથવા તો તમારું આ સૂત્ર. જો બે જ પદ દેખાતા હોય ને રકમમાં, અહીંયા પણ બે પદ છે જો, બરાબર, બે જ પદ અને વચ્ચે માઈનસ ની હોય ને કદાચ પ્લસ હોય તો પણ આપણને બહુ વાંધો નહીં મળે, પણ બે પદ દેખાતા હોય અને અહીંયા જે ટર્મ છે તેમાં ને અહીંયા હોય, તમારે આ સૂત્ર વિચારવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻n - a⁻n. તો અહીંયા એ પ્રમાણ છે, a બરાબર 2 છે તમારી પાસે. આયા x નો ઘન - 2 નો ઘન. કેમ આવું કર્યું? અને મારે અવયવ પાડવા હોય તો પણ મારે આ જ કરતે, x નો ઘન - 2 નો ઘન કરતે જ a ઘન - b ઘન ની રીતે અવયવ પાડવા માટે અહીંયા હું આ સૂત્ર અરેન્જ કરું છું. છેદમાં x - 2 માં બે વસ્તુ જોવાની હોય. કઈ બે વસ્તુ આ સૂત્રમાં જોવાની હોય? તો કે અહીંયા જે પદ છે કે જેની ઉપર ઘાત છે તે આધાર, તે આ અને આ ત્રણેય સરખા હોવા જોઈએ. x અને x ત્રણે ત્રણ સરખા જ હોવા જોઈએ. અને બીજું આ અને આ એ સરખા હોવા જોઈએ. સમજાય છે? આટલું સરખું હોય તો હું આ સૂત્ર અરેન્જ કરી શકું. ને અહીંયા થઈ ગયું છે બધું. જો અહીંયા a x x, તો હું આ આન્સર લખી શકું. વચ્ચે માઈનસ જોઈએ તે પણ છે, તો આનો આન્સર શું આવશે? તો કે n એટલે કોણ? તો કે આ એટલે અહીંયા 3 એટલે 3. a એટલે કોણ? a એટલે અહીંયા જે હોય તે અહીંયા 2. 2 ની ઘાતમાં n - 1 એટલે ઘાત 1 ઓછી કરો, 3 તેની જગ્યા પર 2 થશે. એટલે 3 2 નો વર્ગ 12. આ થઈ ગયું. આ સૂત્ર ઉપર બધું સીધું. અને અહીંયા જે છે તે આના અવયવ પડતા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x³ - 2³ upon x - 2. છેદ x - 2 ને કારણે 0 થાય છે, તે તો નીચે અરેન્જ થયેલા જ છે. ઉપર મને x - 2 જોઈતા છે કે જેથી કેન્સલ થઈ શકે. એટલે a ઘન - b ઘન ની રીતે અવયવ પાડું તો a - b x - 2 છેદમાં પહેલાનો વર્ગ ઓછા છે તો વત્તા 2 નો ગુણાકાર 2x પ્લસ બીજાનો વર્ગ. યાદ આવશે? સૂત્ર કયું યુઝ કર્યું છે? a ઘન - b ઘન નું a - b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર છેદમાં x - 2. આ કેન્સલ થઈ ગયું. x - 2 જેને કારણે છેદ 0 થતો હતો તે પદ નીકળી ગયું. હવે છેદ રહ્યો જ નથી એટલે હું લિમિટ મૂકી શકું. x ની જગ્યા પર 2 કૌંસમાં 2 વત્તા 4. જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં 2 મૂકો છો એટલે 4 વત્તા 4 એટલે 12. આ 2 થઈ ગઈ તમારી. સમજાય છે વસ્તુ? આ પણ કાયમ કઈ અવયવ પડતા હોય તેવું નથી હોતું. અવયવ ન પડતા એટલે બહુ મોટી ને અપૂર્ણાંક ઘાત હોય ને 2 પદ દેખાય મારે આ સૂત્ર મૂકી દેવાનું. આવતું જોઈએ સૂત્ર, અરેન્જ થતું જોઈએ. આ પ્રમાણે અરેન્જ થઈ જ જાય છે. કહ્યું છે ને કે આટલું સરખું હોવું જોઈએ, તે બધી વસ્તુ થતી જ હોય છે કમ્પલસરી. બરાબર? એટલે આપણે એ પ્રમાણે આગળ ચાલીશું. અહીંયા તો ઘાત નાની હતી, સૂત્ર આપણને આવડતું એટલે આપણે આ રીતે કરી નાખીએ, કઈ વાંધો નહીં મળે. પણ 1/3 ને 1/5 ને 5/6 ને એવી ઘાત આવે તો શું કરવું? તો તે સમયે મને આ જ વે સસ્તો પડે છે. બરાબર? x⁻n - a⁻n આ તમારા મેઇન સૂત્ર છે દાખલાનું. બરાબર? ઓળખવાની પદ્ધતિમાં તમને રકમમાં 2 પદ આપેલા હોય તો હવે એ દાખલો આપણે અહીંયા કરવાના છીએ. આનો x⁻15 - 1 વાળો. એમાં 2 દાખલા સાથે મૂકેલા છે. 2 પદ છે જે તમને શરૂઆત કરવા કહી હતી કે પદ સરખો હોવું જોઈએ તો છે આ જોઈવા. પણ નીચે x - 1 નથી અને અહીંયા x છે તો અહીંયા બધા x પણ છે. એ પછી લખું ચાલો. એટલે મારે કરવાનું શું કે પેલું સૂત્ર અરેન્જ કરવું હોય આયરું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એની જગ્યા પર 1 છે ને x ની જગ્યા પર x જ છે. x⁻15 માઈનસ મને શું જોઈશે? 1⁻15 જોઈએ. પણ આ 1 ને હું 1 ની તો ગમે તે પાવર તરીકે લખી શકું કે નહીં? એટલે 1⁻15 લખો તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. એમાં છેદમાં શું જોઈએ? તો કે છેદમાં મને x - 1 જોઈએ. જો
આ ઘાત વગરનું જે પદ રહે તે ઉપર ઘાત વાળું જોઈએ, બંને બાજુ ઘાત સરખી હોવી જોઈએ અને નીચે શું હોવું જોઈએ? ઘાત વગર જે રહે તે નીચે હોવું જોઈએ. બરાબર. એટલે x - a નીચે તો અહીંયા x - 1 નીચે. તો અહીંયા મારી રકમ બદલાઈ ગઈ. રાઈટ? આ રકમ બદલાઈ ગઈ તો શું કરું? આમાં બંનેની લિમિટનો સેપરેટ આપી શકું છું ને? એટલે નીચે લિમિટ આપો. લિમિટ ભાગાકારનો નિયમ ઉપયોગમાં લીધો. અહીંયા x⁻10 - 1⁻10 જોઈશે. અહીંયા આ ઘાત સરખી જોઈએ ને મને, અને એમાં પણ નીચે ઘાત વગરનું પદ કયું આવ્યું? તો કે x - 1 જ આવ્યું. એટલે નીચે પણ x1, તો અહીંયા છેદમાં x - 1, અહીંયા છેદમાં x - 1 કેન્સલ થઈ જાય કે નહીં? એટલે અહીંયા પણ છેદમાં લીધું ને અહીંયા પણ છેદમાં લીધું. એટલે રકમ મારી તેની તે જ રહી કે નહીં? મેં પદ સેટ કર્યું સૂત્ર પ્રમાણે. આવું સૂત્ર પ્રમાણે મારે ઘણી બધી વખત સેટ કરવાનું આવશે. બેઠું સૂત્ર લાવવા માટે જેવું ભાગાકારમાં લખું તેવું મારે ઉપર ગુણાકારમાં લખવાનું. એટલે અહીંયા ગુણાકારમાં પણ x - 1 લખી શકું છું. પછી મેં નીચે લઈ આવી એમ કહેવાશે. છેદના છેદમાં લઈ આવવા એવું થશે ને. અંશમાં છે તે છેદના છેદમાં જતું રહ્યું. એટલે બંને બાજુ x - 1 વડે ભાગાકાર કરી નાખ્યો છે. અંશ અને છેદ બંનેમાં. બરાબર. એટલે x - 1 વડે ભાગી નાખેલું છે. કાં અંશમાં અને છેદમાં બંનેમાં. એટલે રકમમાં કોઈ ચેન્જ નથી. આ કેન્સલ થઈ જાય. એટલે આની આ જ રકમ છે. બટ હવે જે બન્યું તે શું બન્યું? તો કે હવે તમને કહ્યું હતું તે પ્રમાણે કે અહીંયા જે ટર્મ છે તે જ ટર્મ અહીંયા અને તે જ ટર્મ અહીંયા આવી ગઈ. અહીંયા 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 સરખું છે. અને બીજું પદ જે છે તે અહીંયા 1 અહીંયા 1 અહીંયા 1 થઈ ગયું છે. સેમ અહીંયા 1 અહીંયા 1 અને અહીંયા 1. એટલે મેં x⁻n - a⁻n વાળું સૂત્ર અપ્લાય કરી શકું છું બંને જગ્યાએ. ઉપર શું આવશે? n તરીકે અહીંયા 15 છે. 15 1 ની ઘાતમાં 14 ઘાત એક ઓછી થાય. ને નીચે n તરીકે 10 છે તે 1 ની ઘાતમાં 9 આવશે. એટલે 15/10 થશે ને. 15/10 એટલે 5 ટાલી 15 ને 5 દુ 10 એટલે 3/2. સૂત્ર કયું ઉપયોગમાં લીધું અહીંયા? લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻n - a⁻n x - a equal to n a⁻n - 1 આનો ઉપયોગ કર્યો છે. એટલે 3/2 આન્સર મારો આવી ગયો. બરાબર. એનો બીજો દાખલો છે તે પૂરો કરીએ આપણે. એટલે બીજો દાખલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 √1 + x - 1/x. ઓકે. હવે અહીંયા બે જ પદ દેખાયા તો પણ સૂત્ર વાર મારે અરેન્જ કરવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + x⁻½ લખી શકું મેં આને. અને અહીંયા 1 ની ઘાતમાં તો ગમે તે લખું ચાલે. કેમ આવું કર્યું? મને ઉપર ઘાત સરખી જોઈએ દરેક પદ માટે. આ એક પદ ને આ એક પદ. બરાબર. સૂત્ર અરેન્જ કરું છું. ઓળખાય કેવી રીતે? તો કે ઉપર મારી પાસે અપૂર્ણાંક ઘાત આવે ને બે પદ આવે ને એટલે આ જ સૂત્ર, બીજું કોઈ સૂત્ર મળે જ નહીં મારી પાસે. એટલે અપૂર્ણાંક ઘાત આવીને બે જ પદ છે એટલે એ સૂત્ર પ્રમાણે હું અરેન્જ કરું છું. એટલે 1 + x⁻½ આ રૂટ ને કારણે 1 તો ગમે તે પાવર લખાય મને, પણ મને હાફ જોઈતો છે એટલે હાફ લખ્યો. નીચે શું આવે? તો નીચે x છે રકમ તેની તે જ રહેવી જોઈએ, પણ મારું આ સૂત્ર અરેન્જ થવું જોઈએ. તો નીચે શું જોઈએ? ઘાતને કાઢી નાખીએ તો x - a રહ્યા તે મને બેઠા નીચે જોઈએ. તો અહીંયા ઘાત છે હાફ, તેને કાઢી નાખું તો નીચે શું જોઈએ? 1 + x - 1 1 + x - 1 એટલે x જ થશે કે નહીં? x તો છે જ, પણ લખું કેવી રીતે? 1 + x - 1. આ 1 1 કેન્સલ એટલે x જ છે. રકમમાં કોઈ ચેન્જ નથી કર્યો, જે છે તે જ છે. પણ ફરક શું પડ્યો? ફરક શું પડ્યો? તો કે અહીંયા જે પદ છે તે અહીંયા છે પણ અહીંયા નથી. સેમ વે અહીંયા 1 છે, અહીંયા 1 છે તો અહીંયા 1 પણ નથી. તો તે મારે અરેન્જ કરવાનું. તે છે જ. શું કરાશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે તેમાં 1 એડ કરું તો 1 + x ટેન્ડ્સ ટુ તો રાઈટ હેન્ડ સાઈડ પર 1 એડ કર્યો તો અહીંયા પણ 1 એડ કર્યો. 1 1 કેન્સલ x ટેન્ડ્સ ટુ 0 જ છે. સમજાય? બંને બાજુ 1 હું એડ કર્યો છે. એ કરી શકાય છે બંને બાજુ સરખું પદ. ગુણાકાર કરી શકાય, ભાગાકાર કરી શકાય. એવું બંને બાજુ પણ લેફ્ટ અને રાઈટ બંને બાજુ મારે કરવા પડે એ જરૂરી છે. એટલે આ થઈ ગયું. હવે તો હવે આ બંને બધી બાજુ સરખું ને આ 1 1 1 1 બધી બાજુ સરખા આવી ગયા. તો હવે તમારું પાછું સૂત્ર આવ્યું n તરીકે હાફ છે, હાફ a તરીકે 1 છે, હાફ - 1
પણ 1 ના પાવર પર તો ગમે તે આવે જવાબ એનો 1 જ આવવાનો છે એટલે આનો આન્સર કેટલો આવશે હાફ આવશે તો આ થયો દાખલો તમારો બીજો x⁻n - a⁻n x - 1 સૂત્ર પરથી બરાબર તો આટલા આપણા ઉદાહરણ આજે કમ્પ્લીટ કર્યા ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 ના 3 દાખલા જે હતા તે પૂરા કર્યા હજુ તમારું હવે જે આવશે તે ઉદાહરણ 4 ના 2 દાખલા છે પણ તે હવે નેક્સ્ટ માં લઈશું આપણે હોય તો અને ત્યાર પછી 13.1 આપણે ચાલુ કરીશું કે પછી પેલો કરી જ નાખીએ sin 4x વાળો દાખલો એકાદ જે બે છે તે અહીંયા કરી મૂકીએ બાર ઉદાહરણ 4 માં 2 દાખલા છે તે કરી મૂકીએ એટલે તમારું કામ પતી જાય ઓકે એટલે ઉદાહરણ 4 પૂરું કરીને પછી સીધું સ્વાધ્યાય આવશે ઉદાહરણ 4 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x છેદમાં sin 2x છેદમાં sin 2x sin આવ્યું એટલે મારી પાસે એક ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આવે એટલે મારી પાસે એક જ સૂત્ર sin x by x એ જ અરેન્જ કરવાનું એમાં શું અરેન્જ કરવાનું હોય sin નો જે એંગલ છે તે જ છેદ અને તે જ અહીંયા હોવું જોઈએ અહીંયા વિચારો બે દાખલા છે અહીંયા પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x એંગલ તરીકે 4x છે ને તો છેદમાં મને કોણ જોઈએ 4x જ જોઈએ આ સૂત્ર યુઝ કરું ટ્રિગોનોમેટ્રિક ફંક્શન દેખાય sin દેખાય એટલે મારે આ જ કરવાનું cos દેખાય તો પણ લિમિટ મૂકતા તેમ થતું એટલે sin માં કન્વર્ટ કરવા પડતો કરવાનું દાખલા હવે ત્યારે તમને કહું sin અને tan આવે તો તમારી પાસે ફોર્મ્યુલા છે તેનો જ ઉપયોગ કરવાનો એંગલ જે છે તે નીચે મૂક્યો રકમ બદલાઈ એટલે જેવો નીચે મૂક્યો તેવો ઉપર મૂક્યો છેદમાં sin 2x છેદમાં તો હવે એંગલ 2x આવ્યો એટલે અહીંયા શું જોઈએ મને 2x જોઈએ તો જેવા અંશમાં આવ્યા તે છેદમાં આવ્યા તેવા અંશમાં આવ્યા ખ્યાલ આવ્યો પેલા અમે છેદમાં કે ઉપર x - 1 છેદમાં ગુણ્યા તેવી રીતે અહીંયા 4x ના રીતે કર્યું અહીંયા બંને બાજુ અલગ અલગ પદ જોઈતા છે એટલે મેં તે પ્રમાણે કામ કર્યું આ તો કેન્સલ થઈ જવાના આ પણ બે થઈ જવાના તો હવે શું થશે લિમિટ સેપરેટ આપી દઉં બે અચળ કહેવાય એટલે બહાર આવી જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x by 4x છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x by 2x તો આ સૂત્ર આવી ગયું અહીંયા સમજાવ કે અહીંયા x છે અહીંયા x છે તો અહીંયા પણ x જ જોઈએ તો અહીંયા 4x છે અહીંયા 4x છે તો અહીંયા 4x જોઈએ તો અહીંયા 4 વડે ગુણો તો 0 થવાનું છે અહીંયા 2x તો અહીંયા 2 વડે ગુણો તો અહીંયા 0 થવાનું છે 2 ગુણ્યા 0 અહીંયા 2 ગુણ્યા 4 છે 0 ગુણ્યા 2 છે 0 ગુણ્યા 4 છે 0 થવાનું છે એટલે આનો જવાબ કેટલો આવશે સૂત્રના આધારે 1 આવશે અને છેદમાં આનો જવાબ પણ કેટલો આવવાનો તો કે એનો પણ 1 આવવાનો એટલે ફાઇનલ આન્સર આવવાનો 2 સમજાય છે બરાબર કેમ કે અહીંયા હું x ની જગ્યા પર 0 મૂકું તો 0/0 તો આવતું જ છે બધે હે કે 0/0 તો થયા જ કરતું છે એટલે sin 0 0 અને sin 0 0 એટલે sin દેખાય એટલે મારે અહીંયા જે એંગલ છે તે સીધો નીચે મૂકી દેવાનો તેવો ઉપર ગુણાકારમાં મૂકી દેવાનો બરાબર પહેલો દાખલો એટલે જરા કામ તેમ થશે પણ કર્યા કરું છું એટલે આવી જશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x by x આપણે સૂત્ર લખેલું છે કે આનો જવાબ 1 આવે છે આપણે આ સૂત્ર પરથી લાવીએ ટ્રિગો ફંક્શન આવ્યું એટલે શું કરીશું tan x ને sin cos માં કન્વર્ટ કરીએ sin x x cos x tan x ની જગ્યા પર sin x y cos x લખ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x આવ્યું એટલે અહીંયા x છે એટલે છેદમાં મને x જોઈએ તે આવી ગયા છે જ ઇન્ટુ 1 cos x છૂટા કર્યા અહીંયા x બધું જ છે તો આનો જવાબ કેટલો આવે તો કે 1 આવે cos 0 પણ 1 લખાય ને 1/1 એટલે 1 એટલે tan x by x એટલે કેટલા આવ્યા 1 આવ્યા cos 0 જ્યાં x દેખાય છે ત્યાં અહીંયા સૂત્ર મૂક્યું બંનેને સેપરેટ લિમિટ આપી એમ કહેવાય એવું પણ કરવું તો કરી આપો બાકી દાખલામાં પછી આ સ્ટેપ કર્યા નહીં કરવાનો હોય હા બંનેને સેપરેટ લિમિટ આપી છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/cos x આનો જવાબ 1 આવી જશે ને અહીંયા x ની જગ્યા પર હું 0 મૂકું તો છેદ 0 થતો નથી 1/1 એટલે 1 આ થઈ ગયો દાખલો તમારો
બરાબર. એટલે આ જે થયું તે તમારા ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા અને હવે સ્વાધ્યાય 13.1 તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ટિલ ધેન બાય. બરાબર પ્રેક્ટિસ કરજો, લખીને કરશો તો જ તમને ફરક પડશે. હા, બાકી દાખલા તમારે બહુ ઈઝી છે પણ 2 વાર લખવા પડે એટલું જરૂરી છે.